ગુજરાતી કમ્પલસરી અને હિન્દી કમ્પલસરી એ પીરિયડ આના પછીનો છે તમારો, એ કદાચ ચાલશે નહીં કારણ કે બધા સુપરવિઝનમાં જવાના છે મેડમો, બરાબર ને? એટલે કદાચ આપણે 10-15 મિનિટ આગળ ખેંચવું હોય તો આપણે ખેંચી લઈશું થોડું, બરાબર? હા સર. હા કઈ વાંધો નહીં. બાળકો આપણે ગઈકાલે જે લાસ્ટ પીરિયડમાં જોયું તે પ્રમાણે કે માંગનો નિયમ કોણ કરશે જરાક રિપીટેશન? માંગનો નિયમ કોને કહેવાય? કોઈ ચોક્કસ સમય અને કિંમતે વ્યક્તિની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારીની વસ્તુની માંગ છે. અચ્છા, અને માંગની અનુસૂચિ કોને કહેવાય? માંગની સારણી અથવા તો માંગની અનુસૂચિ કોને કહેવામાં આવે? બોલો બાળકો. જ્યારે વસ્તુની કિંમત વધુ હોય છે ત્યારે તેની માંગ ઓછી હોય છે, જ્યારે કિંમત ઘટતી જાય છે ત્યારે માંગ વધતી જાય છે. બરાબર, પણ થોડુંક આપણે એ રીતે બોલવું પડે કે વસ્તુની અલગ અલગ કિંમતે વસ્તુની જે અલગ અલગ માંગ છે તેને જ્યારે આપણે એક ટેબલના સ્વરૂપમાં દર્શાવતા હોઈએ તો તેને આપણે માંગની અનુસૂચિ કહીએ છીએ. ઓકે, પછી આપણે જોયું તે પ્રમાણે કે માંગ રેખા જે છે એટલે કે માંગની જે અનુસૂચિ છે એ માંગની અનુસૂચિના જે અલગ અલગ સંયોજનો છે એને જ્યારે આપણે એક ગ્રાફ પેપર પર આલેખ પત્ર પર જ્યારે આપણે એને જોડીએ તો આપણને જે રેખા મળે તેને આપણે માંગની રેખા કહીએ છીએ. આકૃતિમાં તમે જોઈ શકો છો કે ડીડી રેખા છે તે માંગની રેખા છે, અને આ માંગની રેખા જે છે તે જમણી બાજુથી ડાબી બાજુ તરફ, એટલે આપણે એમ કહી શકીએ કે એની ડિરેક્શન કેવી છે, એની દિશા કેવી છે, તો કે ભાઈ જમણી બાજુથી ડાબી બાજુ તરફ આપણે ઉપરથી નીચે તરફ ઢળતી હોય છે. તો આપણે એમ કહી શકીએ કે એનો જે ઢળ છે તે કેવો છે? નકારાત્મક ઢળ છે. સોરી, આપણે ડાબી બાજુથી જમણી તરફ, આપણે સોરી મારથી ભૂલ થઈ ગઈ બાળકો, ડાબી બાજુથી જમણી બાજુ. તમે પણ કોઈ બોલતા નથી કે હવે સાહેબ તમે ખોટું બોલો છો મિત્રો? હા, આપણે આ લેફ્ટ હેન્ડ પરથી રાઈટ હેન્ડ પર જઈએ છીએ ને, ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એટલે આપણે એમ કહીએ કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઉપરથી નીચે તરફ ઢળતી રેખા છે, નકારાત્મક ઢળવાળી રેખા છે. એને આપણે ઋણાત્મક ઢળ પણ કહીએ છીએ, એને આપણે નેગેટિવ સ્લોપ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, ત્યાર પછી આપણે માંગનો નિયમ જે તર્ક પર કામ કરે છે, માંગનો નિયમ જે કામ કરે છે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેનો જે વ્યસ્ત સંબંધ છે, એ જે માંગનો નિયમ જે કામ કરે છે એ એની પાછળનો જે તર્ક છે એ અવેજીની અસર અને આવક અસર આ બંનેના સમન્વયને લીધે આપણે એમ કહી શકીએ કે વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં વૃદ્ધિ થાય છે. એટલે આ પ્રકારનો ઉલટસુલટ સંબંધ એ અવેજીની અસર અને આવક અસર એની આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા છે કે ભાઈ અવેજીની અસર એ હંમેશા હકારાત્મક હોય છે, આવકની અસર એ હલકી ગુણવત્તાવાળી વસ્તુ હોય તો તેના સંદર્ભમાં એ નકારાત્મક હોય છે, અને ઊંચી ગુણવત્તાવાળી જે વસ્તુઓ છે તેના સંદર્ભમાં આવકની અસર છે તે ધનાત્મક હોય છે, હકારાત્મક હોય છે. તો અવેજીની અસર પણ હકારાત્મક હોય અને આવકની અસર પણ હકારાત્મક હોય તો તેવા સંજોગોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માંગનો નિયમ કામ કરે છે. જ્યારે આપણે એમ કહીએ કે આ બે પરિસ્થિતિમાંથી કોઈક એક પરિસ્થિતિ, નકારાત્મક પરિસ્થિતિ જો પ્રબળ હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે માંગનો નિયમ કામ કરતો નથી. પછી આપણે જોયું તે પ્રમાણે કે માંગ રેખાનો ઢળ એ શા માટે નકારાત્મક હોય છે, તો આપણે એની સમજૂતી પણ ગયા પીરિયડમાં આપી. અવેજીની અસર હોવાને લીધે આવકની અસર, પછી સીમાંત ગ્રાહકોનો પ્રવેશ અથવા તો સીમાંત ગ્રાહકોનું બહિર્ગમન થવું, ઘણી બધી અનેકવિધ ઉપયોગમાં આવતી જે વસ્તુઓ છે, આ બધા કારણોસર આપણે એમ કહી શકીએ કે માંગ રેખાનો ઢળ એ નકારાત્મક છે, ડાબી બાજુથી જમણી બાજુ, ઉપરથી નીચે તરફ ઢળતી રેખા છે. પછી આપણે લાસ્ટ પીરિયડમાં માંગના નિયમની ધારણાઓ પણ જોઈ ગયા કે ભાઈ માંગના નિયમની જે ધારણાઓ છે એ જો સંતોષાય, એ જે અનુમાનો છે જેને આપણે શરતો પણ કહીએ છીએ, એ શરતો નું જો પાલન થાય તો જ માંગનો નિયમ કામ કરે છે, અન્યથા માંગનો નિયમ કામ કરતો નથી. તો એ અનુમાનો કે જેને આપણે ધારણાઓ કહીએ છીએ એ પણ આપણે જોઈ ગયા કે ભાઈ ગ્રાહકની આવક એ સ્થિર રહેવી જોઈએ, ગ્રાહકની રુચિ પસંદગી ટેવમાં ફેરફાર થવો જોઈએ નહીં, અવેજી અને વસ્તુના આપણે કહીએ કે અવેજી અને પૂરક વસ્તુના ભાવો પણ એ બદલાવા જોઈએ નહીં, સ્થિર રહેવા જોઈએ. ઓકે, ત્યાર પછી આપણે જે અટકેલા હતા ત્યાંથી આપણે આગળ ચાલુ કરીએ આજે. તો મેં કીધું તેમ કે માંગનો નિયમ ત્યારે જ સાબિત થાય કે જ્યારે માંગના નિયમને સમજાવતી વખતે આપણે જે ધારણાઓ કરીએ છીએ એ ધારણાઓ જો આપણે એમ કહીએ કે પરિપૂર્ણ થાય તો જ તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે માંગનો નિયમ યોગ્ય દિશામાં ગતિ કરે, અથવા તો આપણે એમ કહીએ કે ધારણાઓનું પાલન જો ન થાય તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે માંગનો નિયમ એ ઉલટી દિશામાં ગતિ કરે છે. તો જ્યારે આપણે એમ કહીએ કે માંગનો નિયમ આ રીતે ઉલટી દિશામાં ગતિ કરતો હોય એટલે કે કિંમત વધતા માંગ વધતી હોય અને કિંમત ઘટતા જ્યારે માંગ ઘટતી હોય તો તેવી પરિસ્થિતિને આપણે માંગના અપવાદો કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? માંગના અપવાદો કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે માંગનો જે નિયમ છે એ માંગનો નિયમ ત્યારે કેટલાક સંજોગોમાં આપણે એમ કહીએ કે વિપરીત દિશામાં જાય છે. તો એવા કયા સંજોગો છે કે જેને લીધે આપણે એમ કહી શકીએ કે માંગનો નિયમ છે તે ઉલટી દિશામાં ગતિ કરે છે?
તો કે ભાઈ પહેલો જે પરિબળ છે અપવાદ છે પહેલું એ છે પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓ. ઓકે, એટલે આપણે એમ કહી શકીએ કે ઘણી એવી વસ્તુઓ હોય છે, એટલે ખાસ કરીને મોટેભાગે આવો જે આપણે આવી જે માનસિકતા જોવા મળે છે તે સમાજનો બહુ શ્રીમંત વર્ગ હોય તેમાં ખાસ કરીને આ પ્રકારની માનસિકતા જોવા મળે છે. માનસિકતા કયા પ્રકારની જોવા મળે છે કે ભાઈ જેમ વસ્તુની કિંમત ઊંચી અથવા તો એ વસ્તુ ખરીદવાથી જો સામાજિક પ્રતિષ્ઠા વધતી હોય એને લોકો પૂછતા હોય એના ફેમિલીને, તો એવી વસ્તુ જે છે તેને આપણે પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુ કહીએ છીએ. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે સચિન તેંડુલકર ભૂતકાળમાં ડબલ સેન્ચુરી મારેલી હોય તેવી બેટ, અથવા તો સચિન તેંડુલકરે વાપરેલી બેટ છે, ગાંધીજી જે ચશ્મા વાપરતા હતા તે ચશ્મા છે, પછી ગાંધીજીની આપણે કહીએ કે લાકડી છે, સરદાર વલ્લભભાઈ પહેરતા હતા તે ખેસ છે, સુભાષચંદ્ર બોઝ જે ટોપી પહેરતા હતા એવી ટોપી છે, ધારો કે કોઈક હીરો કે હિરોઈને અમુક સ્પેશિયલ ફિલ્મોમાં પહેરેલો ડ્રેસ છે, પછી ઇન્ટરનેશનલ આપણે એમ કહીએ કે કોઈક વ્યક્તિ હોય એણે કોઈક વસ્તુ એવી ઉપયોગ કરેલી હોય. એ જ રીતે આપણે એમ કહીએ કે અતિ બહુ મૂલ્યવાન ઘરેણાઓ હોય, અતિશય કિંમતી જેની અબજો રૂપિયામાં કિંમત અંકાતી હોય એવા ઘરેણા છે, એવા હીરા છે, એવા મોતી છે, એવી ઝવેરાતો છે, એવી ગાડીઓ પણ છે કે જેની કિંમત આપણે એમ કહીએ કે 5 કરોડ 25 કરોડ 30 કરોડ જેવી છે. તો આપણે એમ કહી શકીએ કે આવી જે વસ્તુઓ છે તે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ એને આપણે કહીએ છીએ. તો એ વસ્તુઓ જ્યારે કોઈ વ્યક્તિ ખરીદે છે, બરાબર છે, ત્યારે આપણે એમ કહીએ કે એની નોંધ લેવાય છે દરેક જગ્યાએ, સમાજમાં નોંધ લેવાય કે ભાઈ 50 કરોડ રૂપિયાની ગાડી લઈ આવ્યો, બરાબર, એણે આની પાસે ફલાણા હીરોએ પહેરેલો સૂટ છે, કે ફલાણા પ્લેયરે પહેરેલા બૂટ છે, કે બેટ છે, કે રેકેટ છે ટેબલ ટેનિસનું. તો એનાથી લોકો આપણે એમ કહીએ કે એ વ્યક્તિને અને સમાજમાં એ કુટુંબને લોકો પૂછે કે ઓહો આટલી સરસ આ વ્યક્તિએ વાપરેલી વસ્તુ તમે લઈ આવ્યા. તો એનાથી શું વધે છે, એ વ્યક્તિની માનસિક જો આ સામાજિક આની પાછળ મનોવૈજ્ઞાનિક કારણ કામ કરતું હોય છે, પરિબળ કામ કરતું હોય છે, એટલે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય છે. બાકી એકચ્યુઅલી એ વસ્તુની કોઈ કિંમત નથી હોતી. એકચ્યુઅલી એ વસ્તુની કિંમત બહુ નોમિનલ હોય, પણ એ વ્યક્તિએ કે પહેરેલી હોય અથવા તો એવી પરિસ્થિતિમાં એ વસ્તુનો ઉપયોગ થયેલો હોય કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે બીજા વિશ્વ યુદ્ધમાં વપરાયેલી કોઈ ટેન્ક હોય કે કોઈ વાહન હોય, તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એ વસ્તુ છે કે એ જે તે પરિસ્થિતિમાં ઉપયોગ થઈ ગયેલો છે એને લીધે એની વાહવા બોલાય સમાજમાં, એ જેની પાસે એ વ્યક્તિ પાસે હોય તો એના લીધે અશ્વર્યતા વધે, પછી એમ એવું માનવામાં આવે કે ભાઈ આટલી મોટી વસ્તુ અથવા તો કિંમતી વસ્તુ ખરીદે છે, તો તેને લીધે એ વ્યક્તિની કે કુટુંબની પ્રતિષ્ઠા સમાજમાં વધતી હોય છે. તો આવી જે વસ્તુઓ છે કે જેનું પ્રતિષ્ઠા મૂલ્ય ખૂબ ઊંચું છે, એવી વસ્તુઓની કિંમત જેમ વધારે તેમ એમાંથી મળતું પ્રતિષ્ઠા મૂલ્ય વધારે, એમાંથી મળતી ઇજ્જત વધારે, એમાંથી મળતું સન્માન વધારે, એમાંથી મળતું માન વધારે. એટલે આવી વસ્તુઓની કિંમત જેમ વધે તેમ એના ખરીદનારાઓ વધે છે. પણ એટલે આપણે એમ કહીએ ને કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે ભાઈ અમુક સ્થળોએ હરાજી બોલાતી હોય, તો હરાજીમાં બોલાતી હોય તો આપણે ઘણી વખત વોટ્સએપમાં ને મીડિયામાં ને પત્રમાં વાંચીએ છીએ કે ભાઈ આ જે છે આ વસ્તુ છે આટલા કરોડ ડોલરમાં વેચાય. એકચ્યુઅલી વસ્તુનું મૂળ કિંમત જોઈએ તો એની વસ્તુની મૂળ કિંમત બહુ નોમિનલ હોય, પણ એ જે તે વ્યક્તિએ કે જે તે સંજોગોમાં કે પરિસ્થિતિમાં વાપરેલું છે એટલે એનું પ્રતિષ્ઠા મૂલ્ય ખૂબ ઊંચું જઈ જાય. એટલે એના જેમ વ્યક્તિ કિંમત વધારે ચૂકવે તેમ એને પોતાનો અહમ જે છે, ઈગો છે, એ સંતોષાય, એનું પ્રતિષ્ઠા મૂલ્ય વધારે એનું વધે છે. એટલે જેમ કિંમત ઊંચી તેમ આવી વસ્તુઓની ખરીદી પણ ઊંચી. એટલે ખરીદી આપણે એમ કહીએ કે ખરીદી માંગ કરનારા વધે છે. ઓકે, હવે આનાથી ઉલટું કે જ્યારે કોઈક વસ્તુ એવી હોય કે ભાઈ સામાન્ય વ્યક્તિ પણ ખરીદી શકતો હોય, બરાબર, જે તે ક્રિકેટરો કે ગમે તેને વાપરેલી હોય, પણ જ્યારે એની કિંમત નીચી હોય ત્યારે આવો જે સમાજનો જે ધનાઢ્ય વર્ગ છે, શ્રીમંત વર્ગ છે, તે એવું માને કે ભાઈ આ તો કોમન મેન પણ ખરીદી શકે એવી છે એટલે એની ખરીદી કરે નહીં. એટલે કિંમત ઘટાડવા છતાં પણ સામાન્ય વ્યક્તિ ખરીદી શકે છે એટલે શ્રીમંત વર્ગ એની ખરીદી કરતો હોતો નથી. એટલે આપણે એમ કહીએ કે આવી વસ્તુઓની પ્રતિષ્ઠા મૂલ્ય જેમ ઘટે છે, કિંમત ઘટે છે તેમ એનું પ્રતિષ્ઠા મૂલ્ય ઘટે છે, એમ ખરીદનારા લોકો પણ ઘટતા જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓના ભાવ વધે તો એના ખરીદનારાઓ વધે, એની કિંમત જો ઘટે તો એના ખરીદનારાઓ પણ ઘટવા પામે છે. તો માંગનો નિયમથી ઉલટું છે આ વસ્તુ. માંગનો નિયમ આપણને શું કહે છે કે જ્યારે વસ્તુની કિંમત વધે છે ત્યારે એની માંગ વધવી જોઈએ, વસ્તુની કિંમત ઘટે છે તો માંગ ઘટવી જોઈએ. સોરી, વસ્તુની કિંમત જો વધારો થાય છે તો એની માંગમાં ઘટાડો થવો જોઈએ, પણ અહીંયા આપણને ઉલટું જોવા મળે છે. બંને વચ્ચેનો સીધો સંબંધ જોવા મળે છે. કિંમત વધે છે, માંગ વધે છે, કિંમત ઘટે છે, માંગ ઘટે છે. તો આપણે એમ કહીએ કે એટલા માટે આને પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓના સંદર્ભમાં માંગનો નિયમ ઉલટી દિશામાં ગતિ કરે છે. માંગ રેખા ઉલટી દિશામાં જાય. આપણે જો માંગ રેખા દોરવી હોય તો આપણે એને આ રીતે દોરી શકીએ, એને આપણે આ રીતે બતાવવી હોય તો બતાવી શકીએ એને. ઓકે, કે ભાઈ માંગ રેખા જો આપણે દોરવી હોય આવી વસ્તુના સંદર્ભમાં તો આપણે એમ કહી શકીએ કે એની માંગ આપણને આ રીતની જોવા મળે. તમે જુઓ તો આ રીતની જોવા મળે કે આ બાજુ કિંમત લઈએ આપણે અને આ બાજુ એની માંગ લઈએ
તો અહીંયા તમે જુઓ કે જેમ કિંમત વધતી જાય એમ એની માંગ કરનારા લોકો વધે છે. જેમ કિંમત વધે તેમ. તો એકચ્યુઅલી આપણે માંગનો નિયમ શું કહે છે કે કિંમત વધતા માંગ ઘટવી જોઈએ ને, પણ એવું થતું નથી. માંગ રેખા આપણને એકચ્યુઅલ માંગ રેખા આવી છે. સામાન્ય રીતે માંગ રેખા કેવી છે? આપણને નકારાત્મક ઢાળવાળી છે. એટલે કે કિંમત વધે તો માંગ ઘટવી જોઈએ. બરાબર? માંગ કેવી હોવી જોઈએ? ઘટવી જોઈએ. આ રીતની હોવી જોઈએ. પણ અહીંયા ઉલટું છે. કિંમત વધે છે તે માંગ પણ આપણને વધતી જતી જોવા મળે છે. ઓકે, તો આને પહેલો આપણે માંગના નિયમનો અપવાદ કહીએ છીએ. ઓકે, ત્યાર પછી બીજું આપણે જોઈએ કે ભાઈ ભવિષ્યના ભાવો અંગેની ધારણાઓ. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે માંગના નિયમના અપવાદમાં કોઈ પણ વસ્તુ હોય એના વર્તમાન ભાવો કરતા ભવિષ્ય અંગેના ભાવોની લોકોની ધારણા કેવી છે, તો તેવા સંજોગોમાં કિંમત વધતા ખરીદી વધતી પણ હોય અને કિંમત ઘટતા ખરીદી ઘટતી પણ હોય. બરાબર? દાખલા તરીકે આપણે એમ કહીએ કે આપણે એક મનમાં વિચાર્યું કે ભાઈ મારે આ કંપનીનો મોબાઈલ લેવો છે, કોઈ પણ XYZ કંપનીનો તમે તમારા મગજમાં વિચાર્યું. ઓકે, પહેલા એ મોબાઈલનું બજારમાં ભાવ 20,000 રૂપિયા હતા, પણ તમે મનમાં બેઠા છે કે મારે આ જ મોબાઈલ લેવો છે, મસ્ત મજાનો છે મોબાઈલ, મને ગમતો મોબાઈલ છે, અત્યારે એની કિંમત 20,000 રૂપિયા છે. ઓકે, કંપની ધારો કે આપણે એમ કહીએ કે પ્રજાસત્તાક દિન નિમિત્તે સેલ મૂકે છે, 20,000 પરથી કિંમત ઘટાડીને 18,000 કરી, છતાં પણ તમે ખરીદી કરતા નથી. તમે મનમાં નક્કી કરેલું છે કે ભાઈ આ વસ્તુના ભાવ, કારણ કે ટેકનોલોજી જેમ બદલાતી જાય, ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટમાં હંમેશા એવું હોય, મોબાઈલ છે, ટીવી છે, કે ભાઈ જેમ જેમ સમય જાય તેમ તેમ જે આપણને વસ્તુ અત્યારે મળતી હોય એના ભવિષ્યમાં ભાવ ઘટવાના છે. તો 18,000 2,000 રૂપિયા કિંમત ઘટે છતાં બી તમે ખરીદી કરતા નથી. હા, પણ એ ઇન્સ્ટ્રુમેન્ટની કિંમત ઘટીને 18 પરથી 14 પર આવે એટલે તમે ખરીદી કરો. તો આપણે એમ કહી શકીએ કે ભવિષ્યમાં તમને ખબર છે કે મને બી ખબર છે કે ભાઈ આ વસ્તુ અત્યારે આ ભાવે વેચાય છે, ભવિષ્યમાં હજુ પણ આના ભાવો વધારે ઘટશે. તો ઘટતા જતા ભાવો હોવા છતાં આપણે ખરીદી ઘટાડીએ છીએ. આપણે માંગનો નિયમ શું કહે છે કે ભાઈ ભાવ ઘટે તો ખરીદી વધવી જોઈએ ને, માંગ વધવી જોઈએ, પણ અહીંયા એવું થતું નથી. અહીંયા એવું થાય છે કે કિંમત ઘટવા છતાં પણ ખરીદી ઘટાડીએ છીએ, કારણ કે ભવિષ્યના ભાવો અંગેનું અનુમાન કેવું છે આપણું, કે હજુ પણ ભવિષ્યમાં ભાવો ઘટશે, એટલે આપણે ખરીદી અત્યારે કરતા નથી. ઓકે, આનાથી ઉલટું પણ વિચારીએ કે ભાઈ જો લોકોને એવું થાય કે ભાઈ હજુ પણ ભાવ વધશે, અત્યારે જે ભાવ છે વધારે છે એના કરતા પણ ભવિષ્યમાં હજુ ભાવમાં વધારો થશે, તો તેવા સંજોગોમાં વધતા ભાવે પણ ખરીદી વધે છે. ધારો કે આપણે એમ કહીએ કે સોનાના ભાવ, સોના ચાંદીના ભાવ આપણે જોઈએ, કિંમતી ધાતુ છે, મૂલ્યવાન ધાતુ છે, એના ભાવ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એનો પુરવઠો કુદરત નિર્મિત હોય, જમીનમાંથી નીકળે છે, એક મિનરલ તરીકે, ખનિજ તરીકે નીકળે છે, ધાતુ તરીકે નીકળે છે. આપણે એમ કહીએ કે એનો પુરવઠો ઓછો હોય પણ એની માંગ છે તે આપણે જાણીએ તે પ્રમાણે વધતી જતી હોય. એટલે પુરવઠો ઓછો છે, માંગ વધારે હોય, તો તેવા સંજોગોમાં આપણે જાણીએ છીએ કે ભાઈ અત્યારે જે ભાવ છે તેના કરતા આવી જે ધાતુઓ છે, મૂલ્યવાન ધાતુઓ છે, તેના ભાવ ભવિષ્યમાં વધવાના જ છે. એટલે આપણે શું કરીએ છીએ, અત્યારે વધતા જતા ભાવ હોય તો આપણે એની ખરીદી કરીએ છીએ. કે દાખલા તરીકે ડુંગળી અત્યારે 50 રૂપિયા છે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભવિષ્યમાં ઇલેક્શન આવવાના છે, ભવિષ્યમાં આવી પરિસ્થિતિ વિપરીત પેદા થવાની છે, ડુંગળીના ભાવ ભવિષ્યમાં 100 રૂપિયા કિલો થવાના છે, તો અત્યારે 50 રૂપિયા કિલો પણ આપણે ખરીદી કરી લઈએ. કારણ કે આજે 50 છે, કાલે 70 થાય, પરમ દિવસે 80 થાય, તો આપણે જાણતા હોય, આપણે બજારની રૂખ અમુકનો અંદાજ આવી જાય કે આ વસ્તુના ભાવ ભવિષ્યમાં હજુ પણ વધવાના છે. તો હવે વધતા જતા ભાવો આપણે શું કરીએ છીએ, ખરીદી એની કરીએ છીએ. વર્તમાન સમયમાં ભાવો વધતા હોવા છતાં પણ, કારણ કે આપણે જાણીએ છીએ કે અત્યારે જો ખરીદશું નહીં તો ભવિષ્યમાં જો વસ્તુની અછત સર્જાશે તો કાળા બજાર થશે, તો અત્યારના ભાવ છે તેના ગણા 3 ગણા 4 ગણા બી થઈ જશે. એટલે આપણે એમ કહી શકીએ કે કિંમત વધતી હોવા છતાં પણ આવી વસ્તુના કે જેના ભવિષ્યમાં ભાવો વધવાના છે એવી જ્યારે ધારણા લોકો કરતા હોય ત્યારે કિંમત વધતી જતી હોવા છતાં પણ લોકો ખરીદી વધારે છે. બરાબર? જમીનની બાબતમાં આપણે જોઈએ છીએ કે ભાઈ જમીન છે અત્યારે જે ભાવ મળે છે, આપણે જાણીએ છીએ કે જમીન આવતા 5 વર્ષમાં હજુ પણ ભાવ વધવાના છે. તો પહેલા જે જમીનના ભાવ આપણે એકર દીઠ લાખ રૂપિયા હતા, અત્યારે 5 લાખ રૂપિયા છે, ભવિષ્યમાં જાણે છે કે 25 લાખ થવાના છે, તો એકરના 5 લાખ રૂપિયા પણ લોકો ખરીદી કરે છે. કેમ? કારણ કે ભવિષ્યમાં હજુ કિંમતો વધવાની છે એટલા માટે. ઓકે, ત્રીજો જેને આપણે માંગનો નિયમનો અપવાદ કહીએ છીએ એ છે હલકા પ્રકારની વસ્તુઓ. હલકા પ્રકારની એટલે મેં હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ. કોઈ પણ વસ્તુ હલકા પ્રકારની હોતી નથી, પણ એની ગુણવત્તાની ક્વોલિટી થોડીક લો લેવલની હોય આપણે એમ કહીએ. તો હલકા પ્રકારની જે વસ્તુઓ છે, આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ આપણે આજથી 40-50 વર્ષ પહેલાના કપડાં જોઈએ તો કેવા હતા, જાડા હતા, કોટનના, બરાબર, હેંટિયા પર બનાવીને આપણે એમ કહીએ હેન્ડલૂમથી બનાવેલા કપડાં હતા, તો આપણે જોઈએ છીએ તો એકદમ જાડા કપડાં હતા. અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ ઇલેક્ટ્રિક મશીનોથી, લૂમ્સથી ચાલતા ઘણા બધા, આપણે એમ કહીએ કે ઘણું બધું અપગ્રેડેશન થયેલું છે, ટેકનોલોજીમાં ઘણો બધો સુધારો થયેલો છે. તો તેવા સંજોગોમાં જોઈએ તો આપણે એકદમ સ્મૂથ કાપડ આપણે પહેરીએ છીએ અને સારી ક્વોલિટીનું પહેરીએ છીએ, બરાબર, બધા જ મોટાભાગના લોકો. તો આપણે એમ કહીએ કે અત્યારની તુલનામાં ભૂતકાળમાં જે કાપડ આપણે વાપરતા હતા, જાડું કાપડ, બરછટ કાપડ, એને આપણે હલકી કક્ષાની વસ્તુઓ કહી શકીએ. અચ્છા, આવક ઓછી હોય તો આપણે બજારમાં જઈએ છીએ કે ઘઉં છે તો આપણને 5 રૂપિયા કિલો વાળા બી મળે અને 50 રૂપિયા કિલો વાળા બી મળે. બરાબર? આપણે બજારમાં જઈએ તો આપણે કોઈ બી દુકાનમાં જોઈએ તો આપણે અલગ અલગ પ્રકારના ભાવોની વેરાયટી વાળા ઘઉં પડેલા હોય. તો સ્વાભાવિક છે કે ભાઈ જેની 5 રૂપિયા કિંમત છે કે 10 રૂપિયા કિંમત છે, એના એ ક્વોલિટી એ 50 રૂપિયા કિલો વાળી ક્વોલિટી કરતા ઓછી, સ્વાભાવિક છે કે હલકી વસ્તુ કહેવાય. એ જ રીતે આપણે એમ કહીએ કે અન્ય ધાન્યો છે, દરેક પ્રકારમાં આપણે એમ કહી શકીએ કે, બરાબર, ગાડીઓમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે એક ગાડી 1 કરોડ રૂપિયાની હોય તો એક ગાડી 1.5 લાખની પણ મળતી હોય.
તો ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે આવી જે વસ્તુઓ છે કે જેને અર્થશાસ્ત્રમાં ગિફન વસ્તુઓ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગિફન વસ્તુઓ. આ તો આપણે હલકા પ્રકારની વસ્તુને સમજવા માટે આ રીતે મોટર કારનું એનું આપણે ઉદાહરણ લીધું. પણ હલકા પ્રકારની વસ્તુઓ એટલે કેવી વસ્તુઓ કે મોટે ભાગે આપણે એમ કહી શકીએ કે સમાજનો જે એકદમ અત્યંત નિમ્ન આવક જૂથ ધરાવનારો જે વર્ગ છે, અતિ ગરીબ વર્ગ જેને આપણે કહીએ છીએ, એ લોકો આપણે એમ કહી શકીએ કે આવી વસ્તુઓ ખરીદતા હોય છે. એની આવક ઓછી હોવાને લીધે મેઇન કારણ એ હોય છે. તો આવી જે વસ્તુઓ છે તેને આપણે ગિફન વસ્તુઓ કહીએ છીએ. ગિફન એ શબ્દ છે, ગિફન નામના અર્થશાસ્ત્રીએ આની સમજૂતી આપેલી છે. એટલે આવી વસ્તુઓને આપણે ગિફન ગુડ્સ કહીએ છીએ ઇંગ્લિશમાં. ગિફન એ અર્થશાસ્ત્રીનું નામ છે, એના પરથી એનું નામ આપ્યું. આવી હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ છે તેને આપણે ગિફન વસ્તુઓ કહીએ છીએ. તો આવી વસ્તુઓ જે છે તેમાં મોટે ભાગે એવું હોય કે વસ્તુઓની કિંમત ઘટતી હોય તો એની ખરીદી ઘટે છે. આવી હલકી કક્ષાની હલકી ગુણવત્તાવાળી જે વસ્તુઓ છે, લાલ જુવાર છે, કોદરી છે, બાજરી છે, અન્ય પ્રકારના જાડા ધાન્યો છે, બરછટ કાપડ છે, આવી જે વસ્તુઓ છે કે જેની કિંમત ઘટે તો આપણે શું અસર શું થાય? તો કે વાસ્તવિક આવક વધે. કોઈ પણ વ્યક્તિ જે વસ્તુ આવી વાપરતો હોય એની કિંમત ઘટે એટલે સ્વાભાવિક છે કે એની રિયલ ઇન્કમ વધે, વાસ્તવિક આવક વધે. એટલે વાસ્તવિક આવક વધે એટલે હલકી ગુણવત્તાવાળી વસ્તુની જગ્યાએ એ ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ પસંદ કરે. કોઈ પણ વ્યક્તિ હોય કે જ્યારે આવી હલકી ગુણવત્તાવાળી વસ્તુની કિંમત ભાવો ઘટતા જાય તો એનો વપરાશ પહેલા જેટલો જ રાખે તો હવે એને પહેલા કરતા ઓછા નાણાં ખર્ચ કરવા પડે છે એના પર. એટલે એની પાસેની જે વાસ્તવિક આવક વધે છે એને લીધે ઊંચી ગુણવત્તાવાળી વસ્તુની માંગ કરે છે. તો આવી જે હલકા પ્રકારની વસ્તુઓ છે તેના પર પણ માંગનો નિયમ ઉલટી દિશામાં ગતિ કરે છે. કિંમત ઘટે છે તો એની માંગ ઘટે છે, કિંમત વધે છે તો એની માંગમાં પણ વધારો થાય છે. ઓકે, તો આ રીતે આપણે હલકી ગુણવત્તાવાળી વસ્તુના સંદર્ભમાં પણ આપણે એમ કહી શકીએ કે માંગનો નિયમ ઉલટી દિશામાં કામ કરે છે. ઓકે, તો અર્થશાસ્ત્રમાં મેં કીધું તેમ કે ગિફન કોયડા તરીકે, ગિફનનો જે કોમ્પ્લેક્સ છે, ગિફન કોયડા તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે ગ્રાહકોનો ભ્રમ. કે ભાઈ સામાન્ય રીતે ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે, આપણે બધા જ આવીએ, તમે પણ હું આવી જાઉં, હું પણ આવી જાઉં, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બજારમાં આપણે જતા હોઈએ ત્યારે કોઈક વસ્તુની કિંમતમાં ઘટાડો થયેલો હોય, બરાબર, તો આપણે બધા શું કરીએ? શંકા કરીએ એના પર કે ભાઈ આ વસ્તુની કિંમત ઘટાડેલી છે એટલે નક્કી એની ક્વોલિટી કંપનીએ ઘટાડી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈ ફરસાણ વેચવાવાળો હોય અને ફરસાણ વેચવાવાળો જો 200 રૂપિયા કિલો અત્યાર સુધી કોઈ પર્ટિક્યુલર ફરસાણ વેચતો હોય અને એને જો આપણે એમ કહી શકીએ કે 200 રૂપિયા કિલો પરથી ઘટાડીને કિંમત 100 રૂપિયા કિલો કરી દીધી હોય તો આપણે શું કરીએ? નક્કી આણે કપાસિયા તેલની જગ્યાએ પામોલીન તેલ નાખ્યું લાગે છે. બરાબર, કોઈ પણ વસ્તુ હોય, એ ટીવી હોય, ફ્રીજ હોય, મોટરસાયકલ હોય કે કોઈ પણ ટકાઉ વપરાશી વસ્તુ હોય કે કોઈ પણ વપરાશી વસ્તુ હોય, નાશવંત વસ્તુ હોય કે ભાઈ આપણો દૂધવાળો છે દાખલા તરીકે 50 રૂપિયા લીટર આપી જતો હોય ને પછી એને ઓચિંતાના ભાવ ઘટાડી દીધા હોય તો આપણે શું કરીએ છીએ? 30 રૂપિયા કરી નાખ્યા લીટરના, આપણે તરત શંકા વ્યક્ત કરીએ કે ભાઈ આણે ચોક્કસ હવે પાણી ઉમેરવાનું ચાલુ કર્યું. એટલે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે વસ્તુની કિંમત ઘટતી હોય ત્યારે લોકોને માનસિક રીતે એવું લાગે કે આની નક્કી આ વસ્તુની ક્વોલિટી ઘટાડેલી છે, ગુણવત્તા એની બગાડી નાખી છે. એટલે કિંમત ઘટતી હોય ત્યારે ઘણી વખત એની માંગ વધતી નથી પણ ઘટે છે. આપણને એમ લાગે ને કે ભાઈ માંગનો નિયમ એવું કહે છે કે કિંમત ઘટવી જોઈએ તો માંગ વધવી જોઈએ, તો આનાથી ઉલટું આપણને જોવા મળે છે. બરાબર, દાખલા તરીકે ટ્યુશન ક્લાસ હોય, 2 ટ્યુશન ક્લાસ હોય, એક આખા વર્ષની 5000 રૂપિયા ફી લેતો હોય ને બીજો 50000 રૂપિયા ફી લેતો હોય, તો આપણે શું કરીએ કે ભાઈ 5000 વાળો છે એ ધારો કે આપણે કહીએ કે સારામાં સારો ટીચર છે, એ દિલથી ભણાવે છે, સારામાં સારું ભણાવે છે, પણ આપણને મનમાં શું શંકા થાય કે સાલો 5000 રૂપિયા ફી લે છે તો એ હું ભણાવીને ઊંધો પડી જવાનો, પેલો 50000 રૂપિયા લેતો હશે તે કંઈક સારું આપશે. વાસ્તવમાં ધારો કે આપણે એમ કહી શકીએ કે 50000 રૂપિયા ખાલી ફી કંકેરવા માટે જ ઊંચી લેતો હોય, ટીચર ક્વોલિટી વાઇઝ સારો નથી ધારો કે, તો પણ આપણે મન શું થાય છે કે ભાઈ ફી ઓછી છે એટલે નક્કી આમાં કઈ મજા હશે નહીં. જેમ વધારે આપણે એમ કહીએ ને કે ઘણી વખત આપણને કંપનીઓ છેતરવા માટે બી એવું કરે કે ભાઈ કિંમત એ જ વસ્તુ હોય, ગુણવત્તા બી એ જ હોય, પણ કિંમત વધારીને સીધી ડબલ કરી નાખે એટલે આપણને એમ લાગે કે ના હવે ક્વોલિટી એને સુધારી લાગે છે. મોટે ભાગે બાઇકોમાં જોઈએ છે આપણે, એનું એન્જિન સેમ જ હોય પણ બહારનો થોડો દેખાવ કરી અને કિંમત વધારીને સીધી 25-30 હજાર રૂપિયા વધારી દે તો આપણને એમ લાગે કે ભાઈ આની કિંમત વધી એટલે પહેલા કરતા આ વસ્તુ, આ બાઇક છે તેની ક્વોલિટી સુધરી લાગે છે. પણ જો આપણે એમ કહીએ કે પહેલા જે કિંમત હતી બાઇકની એના કરતા જો ઘટાડી નાખી તો આપણે ચોક્કસ એમ કહીએ કે આને કંઈ કંપનીએ ગળમથલ કરી લાગે છે. એટલે આવું છે કે કિંમત ઘટતા ગ્રાહકોના ભ્રમને લીધે, બરાબર, ગ્રાહકોને માનસિક પરિસ્થિતિને લીધે એક ભ્રમ હોય મગજમાં કે ભાઈ કિંમત ઊંચી એટલે સારી ગુણવત્તા, કિંમત નીચી એટલે ખરાબ ગુણવત્તા. તો આને લીધે પણ કિંમત જ્યારે ઘટે છે ત્યારે ઘણી વખત માંગ ઘટી જતી હોય અને કિંમત વધે છે ત્યારે માંગમાં વધારો થતો હોય એવું આપણને દેખાય છે. એટલે આપણે એમ કીધું કે મોંઘી વસ્તુ એટલે સારી ક્વોલિટીની વસ્તુ અને સસ્તી વસ્તુ એટલે નીચી ગુણવત્તાવાળી હલકી કક્ષાની વસ્તુ. તો આવા ભ્રમને લીધે પણ માંગનો નિયમ ઉલટી દિશામાં ગતિ કરે છે. ઓકે, પછી આવે છે વસ્તુનું ઘટતું જતું પ્રચલન. ઓકે, વસ્તુનું ઘટતું જતું પ્રચલન એટલે શું કે ભાઈ ઘણી વસ્તુઓ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ એ ચલણમાંથી નીકળતી જાય. એનું જે પહેલા ચલણ હતું એ ઓછું થતું જાય કે ભાઈ દાખલા તરીકે આપણે પહેલાથી 30-40 વર્ષ પહેલાની વાત કરીએ તો કેરોસીનથી ચાલતા પેલા ફાનસ હતા, બરાબર, કેરોસીનથી ચાલતા આપણે એમ કહીએ કે ઘર ઘરમાં પ્રાઇમસ હતા.
લાકડાથી બાળતા ચૂલાઓ હતા. આપણે આજે જોઈ શકીએ છીએ કે ભાઈ સમય જેમ બદલાયો, આર્થિક વિકાસ થયો, આર્થિક વૃદ્ધિ થઈ, ટેકનોલોજીમાં પ્રગતિ થઈ, આર્થિક પ્રગતિ થઈ, એને લીધે આપણે એમ કહીએ કે ઘણી બધી વસ્તુઓ જે ભૂતકાળમાં આપણે વાપરતા હતા એ અત્યારે આપણે નથી વાપરતા. તો આવી વસ્તુઓની કિંમત ઘટે છતાં બી માંગ ઘટે. હવે ફાનસ છે તો પહેલા આપણે એમ કહીએ કે ફાનસની કિંમત 100 રૂપિયાની હતી. આજે તમને 10 રૂપિયામાં બી આપે ફાનસ એ જ ફાનસ, તો આપણે ના પાડીએ કે ભાઈ હવે કઈ એનો જમાનો ગયો ભાઈ. આપણે વ્યવહારિક ભાષામાં વાત કરીએ ને કે ભાઈ બધી આ જૂની જમાનાની વસ્તુ થઈ ગઈ. તો આવી વસ્તુઓનું કે જે પ્રચલન એક બાજુથી ચાલ્યું ગયું, એવી વસ્તુઓ પહેલા આપણે કોટનના મોજા પહેરતા હતા. આજે આપણે પોલિસ્ટર અને નાયલોનના ને અલગ અલગ રેયોનના ને બલબલ મટીરિયલના આપણને પગમાં પહેરવાના, હાથમાં પહેરવાના મોજા મળી રહે છે. તો આપણે એમ કહીએ કે સુતરાઉ મોજાનું પ્રચલન ઘટી ગયું. એ જ રીતે આપણે એમ કહીએ કે ભાઈ પહેલા સાયકલની આપણે એમ કહીએ કે સાયકલ લોકો બહુ વાપરતા હતા, ત્યારે ધીરે ધીરે સાયકલ પણ ધીરે ધીરે નીકળવા માંડી. એ જ રીતે આપણે જોઈએ છીએ કે પહેલા રેડિયોનું ચલણ હતું, હવે રેડિયો કોઈ મોટે ભાગે વાપરતા નથી. તો આવી વસ્તુ ગમે તેટલી સસ્તી થાય છતાં પણ આપણે એની ખરીદી કરતા નથી. તો આવી વસ્તુઓ કે જે એક વખત પ્રચલનમાં હતી પણ અત્યારે જો નીકળી ગઈ હોય તો તેવી વસ્તુના સંદર્ભમાં પણ વસ્તુની કિંમત ઘટાડવા છતાં એની માંગ ઘટતી નથી. કિંમત ઘટાડવા છતાં પણ એની માંગમાં વધારો થતો નથી, માંગ ઘટે છે. એટલે આપણે એમ કહીએ કે માંગનો નિયમ ઉલટો જાય છે. કિંમત ઘટે છે તો માંગમાં ઘટાડો થાય છે. ઓકે, ત્યાર પછી આપણે આગળનો જે આપણો ટોપિક છે ખાસ કરીને એ છે માંગની પરિસ્થિતિમાં ફેરફાર. ત્યાર પછી આપણો જે કયો ટોપિક છે માંગની પરિસ્થિતિમાં ફેરફાર. ઓકે, તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે માંગની પરિસ્થિતિમાં જે ફેરફાર છે તેને આપણે બેના સંદર્ભમાં આપણે સમજવાનો છે. ઓકે, એને આપણે બે પરિબળોના સંદર્ભમાં સમજવાનું છે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો કે સામાન્ય રીતે એક જ મિનિટ, જરાક તમારી એટેન્ડન્સ હું ડાઉનલોડ કરી લઉં. ઓકે, પાછા જઈએ આપણે કામ આપણા એના પર. તો સામાન્ય રીતે મેં કીધું તેમ કે પરિસ્થિતિ, માંગની પરિસ્થિતિમાં એટલે સિચ્યુએશન ઓફ ડિમાન્ડ જે ચેન્જ થાય છે, પરિવર્તન થાય છે, ફેરફાર થાય છે, એને આપણે બે કોન્ટેક્સ્ટમાં સમજાવીએ છીએ, બે સંદર્ભથી સમજાવીએ છીએ. એક તો છે માંગમાં વધારો અને માંગમાં ઘટાડો. ઓકે, પછી આવે છે માંગ વિસ્તરણ અને માંગ સંકોચન. ઓકે, માંગ વિસ્તરણ અને માંગ સંકોચન. ઓકે, આ બે આપણે સમજાવવાના છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ બે વખતે બેઝિકલી તમારે જે મગજમાં યાદ રાખવાનું છે તે બરાબર. માંગને અસર કરતા ઘણા બધા પરિબળો છે. આના પછીનો ટોપિક છે, આપણે એ ત્યારે પણ જોઈશું. પણ માંગને અસર કરતા પરિબળો કયા કયા છે? પહેલું પરિબળ છે ગ્રાહકની આવક. ઓકે, બીજું પરિબળ છે વસ્તુની કિંમત. ત્રીજું પરિબળ છે અવેજી અને પૂરક વસ્તુઓના ભાવો. ચોથું પરિબળ છે વિજ્ઞાપન ખર્ચ. પાંચમું પરિબળ છે ગ્રાહકની રુચિ, પસંદગી, ટેવ, ફેશન. છઠ્ઠું પરિબળ છે વસ્તી અને તેની વહેંચણી. સાતમું પરિબળ છે રાષ્ટ્રીય આવક અને તેની વહેંચણી. આઠમું પરિબળ છે દેખાદેખીની અસર. નવમું પરિબળ છે ધિરાણની સવલતો. આવા ઘણા બધા પરિબળો કે જે વસ્તુની માંગને અસર કરે છે. ઓકે, તો અહીંયા તમારે યાદ શું રાખવાનું છે? માંગને અસર કરે છે એટલે હું માંગને નક્કી કરે છે, માંગને નિર્ધારિત કરે છે, માંગ નિર્ણાયક પરિબળો છે. તમે કોઈ પણ શબ્દ પ્રયોગ વાપરી શકો એના માટે. અસર કરે છે એટલે મતલબ શું થાય કે માંગની પરિસ્થિતિમાં ફેરફાર લાવી શકે છે, માંગમાં વધારો કે ઘટાડો કરી શકે છે. તો આપણે એમ કહીએ કે માંગની પરિસ્થિતિમાં જે ફેરફાર થાય છે એને આપણે બે દ્રષ્ટિકોણથી સમજવાના છે. પહેલો દ્રષ્ટિકોણ આપણે એવો સમજવાનો છે કે વસ્તુની કિંમત સિવાયના માંગને અસર કરતા જે કંઈ પણ પરિબળો છે એ સ્થિર રહે છે, માત્ર કિંમતમાં ફેરફાર થાય છે. ફરી પાછું, માંગની પરિસ્થિતિમાં જે ફેરફાર થાય છે એને આપણે બે દ્રષ્ટિકોણથી, બે અભિગમથી સમજવાના છે. પહેલા અભિગમમાં આપણે એવું સમજવાનું છે કે માંગને, કોઈ પણ વસ્તુની માંગને અસર કરતા જેટલા પણ પરિબળો છે એમાં માત્ર ને માત્ર કિંમતમાં ફેરફાર થાય છે, અન્ય પરિબળોમાં ફેરફાર થતો નથી. અન્ય પરિબળો સ્થિર રહે છે, માત્ર વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે. તો આપણે એમ કહીએ કે માંગને અસર કરતા કિંમત સિવાયના પરિબળોમાં જ્યારે આપણે એમ કહીએ કે સ્થિરતા હોય પણ વસ્તુની કિંમતમાં જ ફેરફાર થતો હોય અને તેને લીધે જ જો માંગમાં વધારો થતો હોય તો તેને આપણે માંગ વિસ્તરણ કહીએ છીએ. અને કિંમતમાં આપણે એમ કહીએ કે ફેરફાર થાય અને પરિણામ સ્વરૂપ જો માંગમાં ઘટાડો થતો હોય તો તેને આપણે માંગ સંકોચન કહીએ છીએ. ફરી પાછું, વસ્તુની માંગને અસર કરતા કિંમત સિવાયના પરિબળો જ્યારે યથાવત રહેતા હોય ત્યારે વસ્તુની કિંમત વધતા માંગમાં જે હ્રાસ થાય છે, ઘટાડો થાય છે, કોન્ટ્રાડિક્શન થાય છે, સંકોચન થાય છે, તેને આપણે માંગનું સંકોચન કહીએ છીએ. કોઈ પણ વસ્તુની માંગને અસર કરતા કિંમત સિવાયના પરિબળો જ્યારે યથાવત રહેતા હોય છે ત્યારે વસ્તુની કિંમતમાં જો ઘટાડો થાય અને તેને પરિણામ સ્વરૂપ જ્યારે માંગમાં વધારો થતો હોય તો તેવી પરિસ્થિતિને માંગનું વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ આપણને ઉલટો દેખાય જ છે, પણ માત્ર અને માત્ર ઉલટો સંબંધ કોના પરિપ્રેક્ષ્યમાં આપણે જોવાનો છે? તો કે વસ્તુની કિંમતના સંદર્ભમાં જોવાનો છે. વસ્તુની કિંમતમાં થતા ફેરફારને લીધે વસ્તુના આપણે એમ કહીએ
કે વસ્તુની કિંમતમાં જો ઘટાડો થાય અને માંગમાં જો વૃદ્ધિ થાય તો તેને આપણે માંગ વિસ્તરણ કહીએ છીએ. વસ્તુની કિંમતમાં ઘટાડો થાય અને માંગમાં જે વૃદ્ધિ વસ્તુની કિંમતમાં જો વધારો થાય અને માંગમાં જે ઘટાડો થાય તો તેને આપણે માંગ સંકોચન તરીકે ઓળખીએ છીએ. ઓકે, અહીંયા આપણે મેં કીધું તેમ કે કિંમત સિવાયના અન્ય પરિબળો આપણે સ્થિર માની લઈએ છીએ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો એક જ મિનિટ કે ધારો કે આપણે સપોઝ ઓકે ધારો કે અહીંયા આપણે ઓકે ધારો કે ઓકે આ આપણી છે માંગ રેખા. ઓકે, આ શું છે આપણી માંગ રેખા છે. ઓકે, ધારો કે હવે આપણે એમ કહીએ કે વસ્તુની કિંમત આપણે એમ કહીએ કે ધારો કે 10 રૂપિયા છે. ઓકે, વસ્તુની કિંમત કેટલી છે? ધારો કે આપણે એમ કહીએ કે 10 રૂપિયા છે. ઓકે, અહીંયા આપણે માંગ લઈએ x અક્ષ પર, અહીંયા આપણે y અક્ષ પર કિંમત લઈએ છીએ. y અક્ષ છે આપણો, ધારો કે આપણે આ y અક્ષ છે. તો અહીંયા ધારો કે મેં કીધું તેમ કે વસ્તુની કિંમત ધારો કે 10 રૂપિયા છે. ઓકે, હવે ધારો કે આપણે એમ કહીએ કે 10 રૂપિયાની કિંમતે ગ્રાહક ધારો કે 100 એકમની ખરીદી કરે છે, માંગ કરે છે. ઓકે, હવે આપણે કીધું તે પ્રમાણે કે કિંમત માંગને આ જે વસ્તુ છે આપણે કોઈ પણ x વસ્તુ ધરી લઈએ, આ x વસ્તુ છે તેની માંગને અસર કરતા અન્ય પરિબળો બધા સ્થિર રહે છે. બરાબર, આને અસર કરતા પરિબળો સ્થિર રહે છે, માત્ર કિંમતમાં જ ફેરફાર થાય છે. ઓકે, તો અહીંયા આપણે એમ કહીએ છીએ કે ધારો કે કિંમત 10 રૂપિયા હતી, હવે ઘટીને 5 રૂપિયા થઈ. ઓકે, ધારો કે આપણે એમ કહીએ કે કિંમત ઘટીને 5 રૂપિયા થઈ. તો અહીંયા તમે જોઈ શકો છો કે કિંમત આપણે ઘટાડી દીધી, હવે માંગ વધીને કેટલી થઈ? તો કે ધારો કે 300 એકમ જેટલી થઈ. ઓકે, તો અહીંયા તમે જોવો છો કે પહેલા 10 રૂપિયાની કિંમત હતી ત્યારે x વસ્તુના 100 એકમ ગ્રાહક ખરીદતો હતો. હવે એની કિંમત ઘટીને 5 રૂપિયા થઈ ગઈ, તો હવે 300 આપણે એમ કહી શકીએ કે 300 એકમ એ ખરીદે છે. તો આપણે એમ કહીએ કે આની જે ખરીદી વધી 100 પરથી વધીને 300 થઈ, તો આને આપણે કહીએ છીએ માંગ વિસ્તરણ. અને શું કહીએ છીએ આપણે? માંગનું વિસ્તરણ કહીએ છીએ. કે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે, વસ્તુની માંગ 100 પરથી વધીને 300 થાય છે, તો અહીંયા માંગનું એક્સપાન્શન થયું કહેવાય. માંગનું જે બિંદુ છે તે પહેલા ધારો કે આ એ બિંદુ હતું, હવે એ માંગનું બિંદુ બદલાઈને બી બિંદુ આવ્યું. ઓકે, હવે આનાથી ઉલટું વિચારીએ આપણે પાછું. ધારો કે બજારમાં પરિસ્થિતિ આપણે જાણીએ છીએ તે પ્રમાણે બદલાયા કરતી હોય છે. બરાબર, કિંમત વસ્તુની કિંમતમાં વધઘટ થયા કરતી હોય. તો હવે ધારો કે કિંમત છે તો ધારો કે વધી, આ x વસ્તુ છે તેની કિંમત વધી, અહીંયા ધારો કે આપણે કહીએ કે 15 રૂપિયા થઈ, એની કિંમત ધારો કે વધીને 15 રૂપિયા થઈ. તો અહીંયા આપણે જોઈએ છે કે એની માંગ ઘટીને 50 એકમ જેટલી થઈ. બજારમાં કિંમત 5 હતી ત્યારે એની માંગ કેટલી હતી? 300 એકમની હતી. 300 એકમની માંગ હતી, હવે કિંમત વધીને 15 રૂપિયા થઈ ગઈ, 3 ગણી થઈ ગઈ કિંમત. તો એની માંગ 300 એકમ પરથી સીધી ઘટીને 50 એકમ જેટલી થઈ ગઈ. તો આ જે પરિસ્થિતિ છે તેને આપણે કહીએ છીએ માંગનું સંકોચન. એને આપણે શું કહીએ છીએ? માંગનું સંકોચન. અને માંગનું આપણે સંકોચન કહીએ છીએ. તો જ્યારે કિંમતમાં વધારો થાય છે ત્યારે જે મૂળ માંગ છે એમાં જે ઘટાડો થાય છે તેને આપણે કહીએ છીએ માંગનું સંકોચન. વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે તેને પરિણામ સ્વરૂપ માંગમાં જે બદલાવ આવે છે તેને આપણે માંગ વિસ્તરણ કહીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે વસ્તુની કિંમત 5 રૂપિયા હતી ત્યારે ગ્રાહક 300 એકમ ખરીદતો હતો, હવે વસ્તુની કિંમત 15 રૂપિયા થઈ ગઈ, તો હવે માત્ર 50 એકમ જ ખરીદે છે. તો અહીંયા આપણે એમ કહીએ કે અહીંયા આપણે ધારો કે સી સંયોજન આપીએ, સી બિંદુ આપીએ. તો જ્યારે પણ આપણે એમ કહીએ, અહીંયા તમારે જે ખાસ યાદ રાખવા જેવી બાબત છે તે કે જ્યારે પણ વસ્તુની માંગને અસર કરતા પરિબળો સ્થિર રહેતા હોય અને ને માત્ર વસ્તુની કિંમતમાં ફેરફાર થતો હોય ત્યારે માંગની પરિસ્થિતિ જે બદલાય છે તે એક જ માંગ રેખા પર એક બિંદુએથી બીજા બિંદુ તરફનું પ્રયાણ હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે એમ કહીએ કે માંગની પરિસ્થિતિમાં બદલાવ આવતો હોય છે જ્યારે માત્ર કિંમતમાં ફેરફાર થાય છે ત્યારે. ઓકે, હવે ત્યાર પછીની પરિસ્થિતિ આપણે વિચારીએ કે માંગની પરિસ્થિતિ બીજી આપણે એમ કહીએ કે એને આપણે કહીએ છીએ, આ આપણી ચોપડીની આકૃતિ પણ તમે જોઈ શકો છો કે જ્યારે ઓછી કિંમત હતી ત્યારે ઓડી એની માંગ હતી, કિંમત ઘટીને ઓએ થાય છે, તો આપણે એમ કહી શકીએ કે વસ્તુની માંગ વધીને ઓબી થાય છે. ઓકે, આવું તમને ઓબી એસી એડીમાં થોડીક ગૂંચવણામણ થાય એના કરતાં તમારે પ્રેક્ટિસ કરવી હોય તો કોઈ પણ આંકડો યાદ રાખી દેવાનો. કિંમત 100 રૂપિયા પણ લઈ શકો, માંગ 5 એકમ પણ લઈ શકો, જેવી વસ્તુ એ રીતે તમે કિંમત પણ નક્કી કરી શકો અને માંગ પણ નક્કી કરી શકો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઊંચી કિંમત ઓસી હતી ત્યારે માંગ ખાલી ઓડી હતી, પછી કિંમત ઘટીને સીઈ થઈ તો એની માંગ વધીને ઓએફ જેટલી થઈ. તો અહીંયાથી માંગની પરિસ્થિતિ બદલાઈને અહીંયા આવી ગઈ. તો અહીંયા આપણે જાણીએ છીએ કે કિંમત ઘટે છે તો માંગ તો વધે છે. આ બે વચ્ચેનો ઉલટો સંબંધ આપણને જોવા મળે છે. પણ અહીંયા પ્રયાણ તમે જુઓ તો એક જ રેખા પરનું આપણને પ્રયાણ જોવા મળે છે. ઓકે, તો કિંમત ઘટતા માંગમાં જે વૃદ્ધિ થાય છે તેને માંગ વિસ્તરણ કહીએ છીએ. કિંમતમાં વધારો થતા માંગમાં જે ઘટાડો થાય છે
જે હ્રાસ થાય છે, કોન્ટ્રાડિક્શન થાય છે, તેને આપણે માંગનું સંકોચન કહીએ છીએ. ઓકે, હવે આવે છે બીજી પરિસ્થિતિ, એને આપણે કહીએ છીએ માંગમાં વધારો કે ઘટાડો. હવે આનાથી ઉલટું યાદ રાખવાનું તમારે. ઓકે, આનાથી ઉલટું શું યાદ રાખવાનું છે? હવે કિંમતને સ્થિર આપણે ગણી લેવાની છે. વસ્તુની કિંમતને આપણે વસ્તુની માંગને અસર કરતા કિંમત સિવાયના પરિબળોમાં જ્યારે ફેરફાર થતી હોય, વસ્તુની કિંમત સ્થિર રહેતી હોય, વસ્તુની કિંમત સ્થિર રહે છે, વસ્તુની કિંમતમાં કોઈ બદલાવ નથી આવતો, વસ્તુની કિંમત એક જ સરખી રહે છે. પણ ધારો કે ગ્રાહકની આવક બદલાય છે, ગ્રાહકની આવક 10,000 રૂપિયા પરથી વધીને 20,000 રૂપિયા થાય છે, લોકોની અભિરુચિ બદલાય છે, ફેશન બદલાય છે, કુલ વસ્તીનું પ્રમાણ બદલાય છે, વિજ્ઞાપન ખર્ચમાં ફેરફાર થાય છે, લોકોની દેખાદેખીની ઈર્ષાભાવને લીધે આપણે એમ કહીએ કે દેખાદેખીની અસર સમાજમાં બહુ તીવ્રપણે કામ કરે છે. તો આવા સંજોગોમાં વસ્તુની કિંમત ભલે સ્થિર હોય છતાં પણ માંગમાં બદલાવ આવે છે. તો આપણે એમ કહી શકીએ કે વસ્તુની કિંમત સિવાયના માંગને અસર કરતા કોઈ પણ પરિબળોમાં ઘણી વખત એક અથવા વધારે પરિબળોમાં પણ ફેરફાર થતો હોય, તો તેને લીધે માંગની પરિસ્થિતિમાં જે બદલાવ આવે તેને આપણે માંગ વધારો કે માંગ ઘટાડો કહીએ છીએ. ધારો કે મેં કીધું તેમ કે ભાઈ ગ્રાહકોની આવકમાં, કુટુંબોની આવકમાં જો વધારો થાય તો સ્વાભાવિક છે કે લોકો હવે પહેલા કરતા વધારે વસ્તુ ખરીદવાના. કે ભાઈ આજથી 50 વર્ષ પહેલા કે 30-40 વર્ષ પહેલા આપણે જોઈએ તો લોકોની આવક ઓછી હતી, લોકોની માંગ ઓછી હતી. આજે આપણી પાસે આવકનું પ્રમાણ વધેલું છે દરેક વ્યક્તિ પાસે, કુટુંબ દીઠ. પહેલા આપણે એમ કહીએ ને કે ભાઈ 5 રૂપિયામાં 5 જ રૂપિયા પગાર હતો, આપણા દાદાઓની વાત સાંભળીએ તો આપણને ખબર પડે કે ભાઈ પગાર ખૂબ ઓછો હતો તે વખતે. અત્યારે દરેક લોકોની આવક વધેલી છે. તો આવક વધેલી છે એટલે સ્વાભાવિક છે કે પહેલા સાદું જીવન હતું, અત્યારે આપણે જાણીએ છીએ કે આવકમાં વધારો થયો છે એટલે આપણું જીવન સુખ સગવડ ભર્યું, જીવન ધોરણ ઊંચું આવ્યું એટલે આપણે માંગ પણ વધેલી છે. તો આપણે ગ્રાહકની આવક, કુટુંબની આવકમાં જો વધારો થાય, માથાદીઠ આવકમાં વધારો થાય, તો આપણે એમ કહી શકીએ કે માંગ જે છે તેની પરિસ્થિતિમાં બદલાવ, માંગમાં વધારો થાય. એનાથી ઉલટું પણ વિચારીએ આપણે કે ભાઈ ગ્રાહકની આવક ઘણા સંજોગોમાં ઘટતી પણ હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે ભાઈ ગ્રાહકની આવક ઘટે. અત્યારે આપણે જોઈએ છીએ કે વેપારીઓ છે, ખેડૂતો છે કે ભાઈ 9 મહિના બધું આર્થિક તંત્ર આખું ખોળવાઈ ગયું આ મહામારીને લીધે. તો આપણે જોઈ શકીએ છીએ કે ખેડૂતોની આવક ઘટેલી છે, વેપારીઓની આવક ઘટેલી છે, ધંધાદારી વ્યક્તિઓની આવક ઘટેલી છે, તો એ લોકોની માંગ ઓછી છે. તો આવું પણ થાય. તો કે ગ્રાહકની આવકમાં જો વધારો થાય તો તેને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે વસ્તુની માંગમાં જો વધારો થતો હોય તો તેને આપણે માંગ વધારો કહીએ છીએ. એ સિવાય ગ્રાહકની આવક સિવાયના પણ મેં કીધું તેમ કે ઘણા બધા પરિબળો છે કે વસ્તુની માંગને અસર કરે છે. તો ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધારો કે આપણે એમ કહીએ કે માંગને અસર કરતા પરિબળો વિપરીત દિશામાં જતા હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે માંગમાં ઘટાડો પણ આપણને જોવા મળે છે. ઓકે, એને તમે આ રીતે આકૃતિમાં દર્શાવી શકો. ધારો કે આપણે માની લઈએ કે આપણે દોરીએ એક આકૃતિ. ધારો કે સોરી, અહીંયા ધારો કે આપણે આ એક રેખા દોરી કે પછી પાછી આપણે બીજી એક અહીંયા રેખા દોરી. ઓકે, અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધારો કે આ એક આપણી મૂળ માંગની રેખા છે અને આપણે નામ આપી દઈએ ડીડી રેખા. ઓકે, ધારો કે આપણે એમ કહીએ કે વસ્તુની કિંમત 10 રૂપિયા છે અને આ વસ્તુની કિંમતે આપણે કોઈ પણ x વસ્તુ ધરી લઈએ. આ 10 રૂપિયાની કિંમતે ધારો કે આપણે એમ કહીએ કે 100 એકમની માંગ થાય છે. ઓકે, વસ્તુની કિંમત જ્યારે 10 રૂપિયા છે ત્યારે 100 એકમની માંગ થાય છે. હવે કિંમત સ્થિર રહે છે, કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. પણ મેં કીધું તેમ કે ગ્રાહકની આવક વધે છે, જો શબ્દ વધે છે એટલે માંગને અસર કરતું પરિબળ કેવું છે? હકારાત્મક છે. એટલે આપણે એમ કહી શકીએ કે માંગમાં જે વધારો થાય તે નવી માંગ રેખાને જન્મ આપે છે. કિંમત સિવાયના પરિબળોમાં જ્યારે પણ ફેરફાર થાય, જો એ અનુકૂળ પરિસ્થિતિમાં હોય, માંગને અસર કરતા પરિબળો જો હકારાત્મક હોય, ધનાત્મક હોય, તો માંગ રેખા, મૂળ માંગ રેખા કરતા નવી માંગની રેખાનું સર્જન એ જમણી બાજુ થાય. તો અહીંયા તમે જુઓ કે કિંમત 10 ની 10 જ રૂપિયા છે, પણ માંગ હવે આપણે એમ કહીએ કે વધીને 500 એકમ જેટલી થાય છે. ઓકે, હજુ પણ આપણે એમ કહીએ કે ગ્રાહકોની આવક ધારો કે વધે છે, તો ગ્રાહકોની આવક વધે તો આપણે એમ કહી શકીએ કે નવી ગ્રાહકોની આવક વધે, રુચિ પસંદગી ટેવ બદલાય, વસ્તીનું પ્રમાણ વધે, આ બધા પરિબળોમાં વધારો થાય તો આપણે એમ કહીએ કે વસ્તુની કિંમત ભલે સ્થિરની સ્થિર છે, પણ આપણે એમ કહી શકીએ કે આને આપણે જરાક આ રીતે દોરી દઈએ છે ટચ થાય રીતે, તો અહીંયા તમે જોઈ શકો છો કે માંગ વધીને 2000 એકમ જેટલી થાય છે. ઓકે, આનાથી ઉલટું વિચારીએ કે ધારો કે મેં કીધું તેમ કે ગ્રાહકની આવકમાં ઘટાડો થાય છે, ગ્રાહકની આવકમાં ધારો કે ઘટાડો થાય, તો આપણે એમ કહી શકીએ કે ગ્રાહકની આવકમાં ઘટાડો થાય, લોકોની રુચિ પસંદગી ફેરફાર એ વસ્તુની પ્રતિકૂળ રીતે અસર કરતું હોય. લોકો હવે પહેલા એ વસ્તુ પસંદ કરતા હતા, હવે વસ્તુની પસંદગી કરતા નથી, ગ્રાહકની આવકો ઘટી ગઈ છે. તો આવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આ જે મૂળ માંગની રેખા છે એની કરતા નવી માંગ રેખાનું સર્જન થાય અને તે કઈ બાજુ આવે? મૂળ માંગ રેખાની ડાબી બાજુએ સર્જાય. તો આવા સંજોગોમાં આપણે એમ કહીએ કે વસ્તુની કિંમત ધારો કે 10 જ રૂપિયા છે, પણ માંગ ઘટીને પેલા જે આપણે એમ કહીએ કે 2000 એકમ હતી, હવે ઘટીને
ધારો કે 50 એકમ જેટલી જ થઈ છે. કેટલી થઈ છે? 50 એકમ જેટલી જ થઈ છે. અહીંયા 500 નહીં આવશે, અહીંયા 50 એકમ. ઓકે, ટૂંકમાં તમારે જે મગજમાં યાદ રાખવાનું છે તે એવું યાદ રાખવાનું છે મિત્રો કે જ્યારે પણ કિંમત સ્થિર હોય, બરાબર, વસ્તુની કિંમત જો સ્થિર હોય પણ માંગને અસર કરતા અન્ય જો પરિબળોમાં યોગ્ય દિશામાં, હકારાત્મક દિશામાં, અનુકૂળ દિશામાં જો ફેરફાર થતો હોય તો મૂળ માંગ રેખાની જમણી બાજુ નવી માંગ રેખા સર્જાય. પણ જો આપણે એમ કહીએ કે માંગને અસર કરતા કિંમત સિવાયના પરિબળો જો પ્રતિકૂળ દિશામાં હોય તો આપણે એમ કહીએ કે નવી માંગ રેખાનું જે સર્જન થાય છે તે આપણને એની ડાબી બાજુ તરફ જાય છે, એટલે માંગ અહીંયા ઘટાડો થાય છે. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે માંગ વધારો ઘટાડોમાં એક જ માંગ રેખા પરથી એક જ માંગ રેખા પર એક બિંદુથી બીજી બિંદુ તરફનું પ્રયાણ નથી. પણ જ્યારે કિંમત સ્થિર રહેતી હોય અને માંગને અસર કરતા અન્ય પરિબળોમાં જ્યારે બદલાવ આવતો હોય તેને પરિણામ સ્વરૂપ જ્યારે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે એને લીધે નવી માંગ રેખાનું સર્જન થાય છે, નવી માંગ રેખા સર્જાય છે. ક્યાં તો એ ડાબી બાજુ પણ હોઈ શકે મૂળ માંગ રેખા કરતા, ક્યાં તો જમણી બાજુએ પણ હોઈ શકે. તો આવી જે પરિસ્થિતિ છે તેને આપણે કહીએ છીએ માંગ વધારો. જો આપણે એમ કહીએ કે અનુકૂળ દિશામાં હોય તો માંગમાં વધારો થાય, એટલે જે ગ્રાહક છે તેની ખરીદી છે તે એક માંગ રેખા પરથી શિફ્ટ થઈને બીજી બાજુ જાય. જો હકારાત્મક હોય તો, અનુકૂળ દિશામાં હોય તો, પણ પ્રતિકૂળ દિશામાં હોય તો ઉલટી દિશામાં આપણે એમ કહીએ કે માંગમાં ઘટાડો પણ થતો આપણને જોવા મળે છે. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ બાળકો આપણો જે મહત્વનો ટોપિક છે એ છે માંગને અસર કરતા પરિબળો. એને આપણે માંગના નિર્ણાયક પરિબળો તરીકે પણ ઓળખીએ છીએ. તો અહીંયાથી આપણે અટકવું પડશે બાળકો, કારણ કે આજુબાજુમાં ડિસ્ટર્બન્સ બહુ થવા માંડ્યું છે. કંઈ ડ્રીલ મશીનો